અકસ્માતની ઘટનાઓમાં વાહન ચાલકો કે જેઓ નંબરના ચશ્મા કે મોતિયાના ઓપરેશન ન કરાવી શકતા હોય તેઓનું ટ્રાફિક પોલીસ દ્વારા આંખ ચેકઅપ કેમ્પ યોજાયો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન તથા સૂચના મુજબ જોઈન્ટ પોલીસ કમિશનર ટ્રાફિક અને નાયબ પોલીસ કમિશનર ટ્રાફિકની તથા ટ્રાફિક મદદનીશ પોલીસ કમિશનર તથા ટેઝન્ટ ક્લબ 32ના ચેરપર્સન સંગીતા રાઠોડ, સુરત 41 ચેરપર્સન અનુરાગ મહેરા, ક્લબ 104 નાઓના સહયોગથી અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પ્રોજેક્ટ દિવ્યમ અને પ્રોજેક્ટ જ્યોતિ દિવ્યમ દ્વારા સુરતના આશરે 300 રિક્ષા ડ્રાઈવરો તથા ટીઆરવી કર્મચારી તથા પોલીસ કર્મચારીઓની સંપૂર્ણ આંખની તપાસ તથા ચશ્મા વિતરણ અને ફોલોઅપ ઓપરેશન તથા 16 જ્યોતિ દિવ્યમ અને 1 ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે અંગે ટ્રાફિક ડીસીપી વનિતા વાનાણીએ વધુ માહિતી આપી હતી। आज रोज माननीय सीपी साहेब मार्गदर्शन हेठळ सूरत शहर ट्राफिक शाखा द्वारा तमाम ड्राइवरो एटले के बसोना, हेवी व्हीकलना, रिक्षाना अने केबना जे ड्राइवरो होय छे एमनी जे विजनमा इम्पेरमेंट ने लीधे जेटला पण एक्सिडेंट्स थता होय छे एक्सिडेंट्समां घटाडो लाववा माटेनो आज प्रयास हाथ धरवामां आवेलो छे। लगभग 58% जेटला एक्सिडेंट छे क्यांक ने क्यांक ड्राइवरनी आंखमां चश्मा होवाने कारणे अथवा तो मोतियो होवाना कारणे अथवा दूरना नंबर होवाना कारणे ज्यारे पण एक्सिडेंट्स थता होय छे तो एवा एक्सिडेंटमां घटाडो लाववा माटे सूरत शहर ट्राफिक शाखा द्वारा आज 250 थी वधारे ड्राइवरो जे छे एमनो आई चेकअपनो केम्प ए पोलीस तालीम केन्द्र हेडक्वार्टर खाते राखवामां आवेलो छे, जेमां मुख्यत्वे टेंजन क्लब અને 41 ક્લબના સહયોગથી આ તમામનું આજે આંખનું જે દ્રષ્ટિમાં કમી છે તેનું નિદાન કરવામાં આવશે। ફક્ત નિદાન નહીં પરંતુ જેના પણ આંખની દ્રષ્ટિમાં ક્યાંક ને ક્યાંક નંબરો હશે તેમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે અને સાથે સાથે જો મોતિયાની કોઈને પણ પ્રોબ્લેમ હશે તેમને ફ્રીમાં સર્જરી પણ કરી આપવામાં આવશે કે જેના લીધે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરો આવી આઈ ચેકઅપ કેમ્પ માટે એમને પ્રોત્સાહન મળશે અને સાથે સાથે એમને જે કોસ્ટમાં ઘણીવાર બધીવાર आर्थिक परिस्थिति सारी न होवाना कारणे ए लोको ऑपरेशन नहीं करावी शकता अथवा तो चश्मा नहीं खरीदी करी शकता। एना भागरूपे अत्यारे आ बंने संस्थाओना सहयोगथी आ कार्यक्रम राखवामां आवेलो छे अने जेमां 250 थी वधारे ड्राइवरोए आजरोज भाग लीधेलो छे अने आजे आ तमामनुं आई चेकअप करवामां आवशे।